વોલીબોલની બહેનોની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા કર્ણાટક ખાતે યોજાઈ હતી, જેમાં ગુજરાતે સિલ્વર મેડલ મેળવ્યો હતો. સૌ કોઈએ તેમને શુભકામના પાઠવી. આજરોજ અંડર-19 સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાની વોલીબોલ બહેનોની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા કર્ણાટક ખાતે યોજવામાં આવી હતી, જેમાં વેસ્ટ બેંગાળ અને ગુજરાતની ટીમ ફાઇનલમાં સામસામે ટકરાઈ હતી. ગુજરાતની ટીમ રસાકસી બાદ સિલ્વર મેડલ મેળવ્યો હતો, જેમાં કચ્છ જિલ્લા માટે ગૌરવ લેવા જેવી બાબત એ હતી કે સ્વામિનારાયણ કન્યા વિદ્યાલયની ખેલાડી કુમારી મમતા જોધાણીએ કચ્છ જિલ્લાનું ગુજરાતની ટીમ વતી પ્રતિનિધિત્વ કર્યું હતું. રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. મમતાબેને વોલીબોલનું પ્રારંભિક કોચિંગ શ્રીમતી રશ્મિતાબેન વિરડા અને ડૉક્ટર VM ચૌધરી દ્વારા પ્રાપ્ત થયું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય દક્ષાબેન પિંડોરિયા સહિત સ્વામિનારાયણ મંદિરના સંતો તેમજ ટ્રસ્ટી પ્રવીણ પિંડોરિયા વગેરે શુભકામના પાઠવી હતી અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.